કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉમિયા માતની જય. કૃષ્ણ ભગવાન સુભદ્રાબેન મોસાળેથી સાસરે જવા તૈયાર થયા છે. તો કૃષ્ણ ભગવાન સુભદ્રાબેનને શિખામણ આપે છે કે સાસરિયામાં કેવી રીતે રહેવું, કેવું વર્તન કરવું, એ શિખામણ આપતું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું. જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો. જય શ્રી કૃષ્ણ. જય સુભદ્રા સાસરે કાનો શિખામણ આપે જો, જાવ બેની બા સાસરે શિખામણ લેતા જાઓ. સવારે વહેલા ઉઠીએ તો ખમકારો ન કરીએ જો, ખમકારો કરીએ તો બેની ઘરના સૂતા જાગે જો. રસોડામાં હરતા ફરતા રસોઈ ના ચાખીએ જો, રસોઈ ચાખીએ તો બેની અનદેવ દોષ દેશે જો. સાસુ સસરાને પહેલાં જમાડી પછી આપણે જમીએ જો, પહેલાં જો જમીએ તો બેની ઘરમાં ઝઘડા થશે જો. જય સુભદ્રા સાસરેને કાનો શિખામણ આપે જો, જાઓ બેની બા સાસરે શિખામણ લેતા જાઓ. દેરાણી જેઠાણી સાથે બે બંને નહીં તો દિલની વાત ના કરીએ જો, દિલની વાત કરશો તો બેનમાં કુવે વાતો થશે જો. છોટા બોડા છોટા કેસ ફળિયામાં ના ફરીએ જો, ફળિયામાં ફરશો તો બેની પાડોશણ વાતો કરશે જો. દિયર સાથે હરીએ ફરીએ હાથ તાળી ના દઈએ જો, હાથ તાળી દઈએ તો બેની ગામમાં વાતો થશે જો. જેઠ સસરા બેઠા હોય ત્યાં આડા ના ઉતરીએ જો, આડા રે ઉતરીએ તો બેન બા ચોરે વાતો થશે જો. નણદ બાને આગળ રાખી પાછળ આપણે ચાલીએ જો, આગળ ચાલીએ તો બેનબા મૈયરમાં વાતો થશે જો. જય સુભદ્રા સાસરેને કાનો શિખામણ આપે જો, જાઓ બેની બા સાસરે શિખામણ તમે લેતા જાઓ. પરણ્યો ઘરે આવે ત્યારે મોઢું ના ફેરવીએ જો, મોઢું રે ફેરવીએ તો બેનબા મૈયર ના સંભળાવે જો. ગામમાં સાસર ગામમાં પિયર વગર તેડાવે ના જઈએ જો, વગર તેડાવ્યા જઈએ તો બેનમાં હાથે હળવા થાય જો. જય સુભદ્રા સાસરેને કાનો શિખામણ આપે જો, જાઓ બેની બા સાસરે શિખામણ તમે લેતા જાઓ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉમિયા માતની જય.